નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પોલીસ પરિવારને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રહેમ રાય શાંતિપૂર્વક નોકરી અને પરિવારના પડતર પ્રશ્નો માટે આંદોલન કરતા હતા ત્યારે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ દ્વારા એમના પરિવારને ઢોરમાર મારવામાં આવ્યો। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવાર પોતાના પડતર પ્રશ્નો અને માંગણીને લઈને આંદોલન કરતા હતા ત્યારે ગાંધીનગર સેક્ટર 7ના પીઆઈ ચૌહાણ દ્વારા ઢોરમાર મારી અમાનુષિત પરિવર્તન કરવામાં આવ્યું, જેમાં એમના એક પરિવારના મહિલા બેભાન થઈ ગયા હતા। ઉચ્ચ અધિકારી દ્વારા બળજબરીપૂર્વક એમના પરિવારને ડિટેન કરવામાં આવ્યા છે। શું આવી જ દાદાગીરી ચાલશે ગુજરાતમાં કે પરિવર્તન આવશે અને પરિવારને ન્યાય મળશે? બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર। હું એમ કહેવા માંગુ છું કે મારે અહીંયા અમે હડતાલ ઉપર હતા, અહીંયા છાવણીમાં અમે લોકો બેઠા હતા। હું હક છે કે પીઆઈ અમને હાથ અડાડીને જાય, લેડીઝને અત્યારે માર્યું છે હાથમાં, અત્યારે બેભાન પડી ગઈ હતી, ત્યાંથી અહીંયા ટીંગોટારી કરીને આની અંદર ચડાવી છે। અહીંયા ગાંધીનગરનો પીઆઈ છે ચૌધરી ચૌહાણ સાહેબ કરીને છે, એનો શું હક છે? આવી દબાવણીઓ કરે છે આ પોલીસ છે? અવાજ ઉઠાવો છે, નેતા કરે છે ન્યા કેમ નથી અવાજ નથી ઉઠાતો? લેડીઝ પર લાઠીચાર્જ કર્યો મેડમ। તો હવે તો સરકાર બોલો, બેનો દીકરીઓ રોકી દે। એક ભાઈને એકલા ઇજ્જત વહી જાય છે, તમે બોલશો? એક ભાઈને લઈ ગયા છે, ઇજ્જત વહી જાય છે, બોલશો તમે? કોઈ માં દીકરીની ઇજ્જત વહી જાય છે, બોલશો? તો હું જીવાનો હક છે તમારા દેશમાં, હું કરી રહ્યા છો તમે? નથી આવતો, શરમ નથી આવતી? ડૂબી મરો, બધા ડૂબી મરો, આવા પોલીસ વાળા ડૂબી મરો અને આવા પીઆઈ ને બે સાઈડો છે કેમ? સસ્પેન્ડ કરો, બગડી મેળાવો, પાવૈયો છે પાવૈયો। લેડીઝ ઉપર હાથ ઉઠાડે, નેતાને જઈને મારી સામે ઉઠાડે, હું મારું બધું કબૂલ કરી લઈશ। એક નેતાને કહીને બતાવે, એક નેતાને હાથ અડાડીને બતાવે, પોલીસ પરિવારની છોકરી જેના મા બાપ નથી, કરે તે ગઈડી દાદી મૂકી દેવી છે, જેની તબિયત અત્યારે બરોબર નથી, હાલમાં ફોન આવ્યો સદાય પડી છું અને આવો અત્યાચાર કરે, આવો અત્યાચાર સુસાઇડ કરીને બતાવીએ। હવે જીવામાંથી નાશ ઉઠી ગયો છે સાહેબ, જીવામાંથી નાશ ઉઠી ગયો। કેમ જીવું તમારા ભારતમાં, કેમ જીવું તમારા સંસદીયમાં?